હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કાંતાબેન ઓફિસર મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બદામ બિસ્કિટ. બદામ બિસ્કિટ બનાવવા માટે જોશે 300 ગ્રામ મેંદાનો લોટ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ ખાંડ અને બટર જોશે. અને બટર 200 ગ્રામ આપણે લેવાનું છે. પહેલાં આપણે બટર નાખીશું, પછી સુગર નાખીશું, પછી હવે આપણું બટર અને સુગર એકદમ મેચ થઈ ગયું છે. તો હવે આપણે એમાં જો આવી રીતના એકદમ મેચ કરવાનું. હવે આપણે આમાં મેંદો નાખી દઈશું અને આ મેંદો મિક્સ કરશું આની સાથે. આ બેટર મિક્સ થઈ ગયું છે. એમાં આપણે હવે બદામ નાખીશું, એને મિક્સ કરશું આની સાથે. આવી રીતે બધું મિક્સ થઈ જવું જોઈએ આવી રીતના એકદમ. હવે આપણે આવી રીતે લોટ બાંધવાનો છે, બહુ મસરવાનો નથી, ધીમે ધીમે આપણે લોટ બાંધીશું. હવે આપણો આ લોટ તૈયાર છે. હવે એને આપણે આ બટર પેપરમાં વણીશું. હવે આપણે આવી રીતના હાથેથી પેસ્ટ કરતા જઈશું. આવી રીતે હળવે હાથે કરવાનું. હવે આપણે આ બિસ્કિટને રાઉન્ડ સેટ આપી દીધો છે. આને પણ આપણે હવે ઓવનમાં મૂકી દઈશું. હવે આપણે આ ઓવનમાં મૂકીશું અને બંધ કરીશું. આ મારા બદામ બિસ્કિટ આ 4 વસ્તુમાંથી બન્યા છે. તો તમને કેવા લાગ્યા? તમે ઘરે બનાવજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ બિસ્કિટ કેવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.